માં તો માં છે ભલા મને મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. હનુમાનજી મહારાજ નો જયારે જન્મ થાય અને હનુમાનજી માને ઈ માં જીજા અંજની માં ખોળામાં જયારે પૈપાન કરાવવા માટે લીધો ને અને માં અંજની ની આંખમાંથી આહુડા મીડ્યા પડવા અને હનુમાનજીને એમ થયું કે દીકરો થયા પછી માના તમામ દુઃખ હોય તો ભાંગીને ભૂકો થઈ ગયા અને હું કેટલો અભાગ્યો હું આવ્યો ને મારી માને રોવું પડે. ત્યારે અંજની માં કહે છે કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. ઈ કે કેમ કે મને એવો હરાપ છે કે તને દીકરો થાય ને જો દીકરો થાય ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જશે. એટલે હું વિચાર ઈ કરું છું કે હમણાં સૂરજ નારાયણ ઉગશે ને હવા પોર થાય ને ત્યાં તું વયો જઈશ એટલા માટે મારે રોવું પડે. અને તેથી હનુમાન જે હોકાર કર્યો હો ભાઈ હળી કાઢી અને સૂરજ નારાયણ ને બાપુ પકડી લે. જો સૂરજ નારાયણ ને પકડાય નહીં પણ માનું કામ કરવા જાવ ને એમાં બાપુ તમને દુનિયામાં કોઈ વિઘન ન આવે એ આપણી ગેરંટી. સૂરજ નારાયણ ને પકડે અને આખા દેવ લોકમાં બાપુ ખળભળાટ મચી ગયો કે આ સમય થયો સૂરજ કેમ ન ઉગ્યા. અને એક દી સૂરજ ન ઉગે તો હવાય ડબલા ચડે કેમ થાય? સૂરજ ન ઉગે કેમ થાય? આ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આ પાંચ તત્વોનો આપણો દેહ છે. સવારે હું તો એમ કહું છું બધાને કે જાગીને આ પાંચ તત્વોને પગે લાગવું જોઈએ. ઈ છે ને એટલે આપણે જીવી એકવીશ, આ હવા છે ને એટલે જીવી એકવીશ, પાણી છે એટલે જીવી એકવીશ, ધરતી સૂર્ય પ્રકાશ આ જો ન હોય ને તો આપણે ફટ લઈને ફટ મરી જાય. આ પાંચ તત્વનો દેહ છે ને પાંચ તત્વને આપણે હવારમાં પગે લાગવું પડે. તારી કૃપા છે એટલે આ દુનિયામાં હરી ફરી છે. મંદિરે નો જાય હાલે, એને પગે નો લાગી હાલે, પણ આના આ તત્વનો દેહ છે આપણો દેહ જે હાલે છે ને એને લઈને હાલે છે. સૂરજ નારાયણ ને પકડી લીધા ને આખા દેવ લોકમાં બાપુ ખળભળાટ મચી ગયો. બધા ગયા કે હાલો હાલો જાય સૂરજ નારાયણ કેમ આજ હુઈ રહ્યા? ત્યાં ગયા ને હનુમાનજી મહારાજે પકડી લીધા. એ કે હનુમાનજીને કે હનુમાનજી હું તમે કરો છો છોડી દો. એ કે છોડવા નથી થતા, મારી માને હરાપ દીધો છે. શું મારી માએ ગુનો કર્યો? અને જે ગુનો કર્યો હોય એ હરાપ માંથી મુક્ત કરો તો છોડવા છે ને આખી દુનિયા ભલે વિનાશ થઈ જાય સૂરજ ને ઉગવા જ ન દો. ઈ કે પણ હવારે હવા પોર ચડે એનો હરાપ હતો, હવે તો રોંઠો થયો. તમારી માનો ચાર નો હરાપ મટી ગયો. ઈ બાપુ દીકરા જન્મતા વેચ જેને મા બાપ ને બાપુ હરાપ માંથી મુક્ત કરી દે ને ઈ દીકરાને દુનિયા પૂગે. લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ થયું ને તેથી એક મેઘનાથ નું બાણ વાગે અને લક્ષ્મણ ને મૂર્છિત કરી નાખે અને અખિલ બ્રહ્માંડ નું માલિક રામચંદ્ર પરમાત્મા બાપુ ડળક 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 આંખમાંથી મોતીડા પડે એમ બાપુ આહુડા પડે અને લક્ષ્મણ ની જટામાંથી ઠેકી ઠેકીને મોતી પડતા હોય એમ રામના આહુડા પડે. તેથી હનુમાનજી મહારાજ પડખે ઉભા છે ને હનુમાનજી રામને કહે છે કે રામ તમે રોવો તો દુનિયામાં શું રે? આ જીવન મરણ છે તો કુદરતનો ક્રમ છે. તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી. મને ખબર છે પણ કાલ દુનિયા એમ મારા નામનો કેડો પાડી દે કે ભાઈ જેવો ભાઈ પીડ્યો તો ભાઈની આંખમાં આહુડું નહોતું આવતું. ભાઈ ભાઈ નો બાપુ જે મેળ છે ને તો રામાયણ તમને મને બતાવે. આપણે આખી દુનિયા મેળ હોય બોલો હગા ભાઈ જ મેળ નો શું આ રામાયણ ની વાતો આપણે કરીએ. અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી રામ લક્ષ્મણ ને ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, હું કાલ આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા બાબા વનમાં જતો હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. ધ્યાન આપજો, નોખી નોખી માયુના છોકરા હતા. અત્યારે હગી એક માના હોય ને તો ખૂંટિયા કાતરે એમ કાતરતા હોય. તેથી લક્ષ્મણ કહે છે કે મારે ગાદી ન જોવે નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે જોઈએ તો વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો એક જાય ઉપર ને એક જાય મારી પાસે જમીન તો અહીંયા પડી.
પછી ઓલો માઇલપા જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગણ જોઈ જાય ભલે જાય પણ મને બહાર કઢાવતા વ્યાજ જવા દીધી હોત તો હવે પસાવી ગણ શું છે તારે મોડું થઈ ગયું રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ મહાભારત કે કોઈને કઈ દેવું જ નથી મહાભારતમાં કઈ વધ્યું નહીં રામાયણમાં કઈ ઘટ્યું નહીં આ તમારી મારી સામે બાપુ આ ગ્રંથો પડ્યા છે લખવા વાળા લખ્યા ના બનાવવા વાળા બનાવ્યા જે કઈ બન્યું હશે કે ન બન્યું મારો રામ જાણે રામ ને વનમાં જીવે કે ન જીવે આપણને ખબર નથી કૌરવ ને પાંડવો બાઈ જાવે કે ન બાઈ જાવે જે હોય ભલે વાર્તા બનાવી હોય પણ બનાવી છે કેવી કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયો કૃષ્ણ પરમાત્મા 3 વાર દુર્યોધન પાસે ગયા એ કે ન કરે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ 5 ભાઈ ખાવું શું 5 ગામ તો દો એ કે હોના નાકા હણી જેટલું નથી દેવું એ કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી એ બધા 18 દિવસ મથ્યા શું કાઢ્યું ઝઘડામાં હાથ થાય મારો તોય ફાયદો નથી માર ખાવ તોય ફાયદો નથી રામાયણ એમ કે છે કે લઈ જાઓ બાપુ રામાયણમાં કઈ ખૂટ્યું જ નહીં અને જો બીજી વાત એ કહું લક્ષ્મણે 14 વર્ષ બાપુ સેવા કરીને તોય સંતોએ ના પાડી કે ભાઈમાં નો હાલે ભાઈ તો ભરત જેવા હોવા વિચાર કરજો આપણને આપણી નજરે એવું લાગે કે રામની સીતાની સેવા લક્ષ્મણે કરી એવી ભરતે નથી કરી પણ છતાંય સંતોએ ચોકડી મારી દીધી કે ભાઈ ભરત જેવા હોવા જોઈએ લક્ષ્મણ નો હાલે ભાઈમાં આમાં હું વિચારું 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ ને લક્ષ્મણ બે બેઠા હતા રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કહે છે કે લક્ષ્મણ મને તારા મોઢા ઉપર કઈક દુઃખ હોય એવું લાગે છે તું આપણે આવ્યા તે નો તું આમ તને કઈક તકલીફ હોય એવું લાગે શું છે કઈક ખુલાસો કર તો મને ખબર પડે કે ના મોટા ભાઈ એવું કઈ ને કે ના પણ મેં તને નાનેથી મોટો કર્યો મનનો ખબર તને કઈક તકલીફ તો છે ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ હા એક મને તકલીફ છે કે શું કે તમારા મારા બાપ દશરથ તો કે હા તમારા મારા ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી 14 વર્ષ મેં સેવા કરી એમાં મારી ક્યાંય ભૂલ આવેલી કે ના તમારી અને મારી માની સેવામાં કઈ ખામી ખરી કે ના તું આવા પ્રશ્ન હું કામ કરે છે ત્યારે લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે કે જો તમારા મારા બાપ એક હોય તમારા મારા ગુરુ એક હોય તમારો અને મારો માની સેવા એવી હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું તેથી રાવણના વર્ષા જેટલા બાણ વરસતા હતા તમને એક નહોતું અડધું અને મેઘનાથનું એક બાણ મને અડ્યું મને ગોટો વાળી દીધો મારે અહીંયા કેવું ફળ ભોગવવું પડ્યું તમારામાં મારામાં કોઈ જો બાપુ અંતર ન હોય તો ઓલો તો રાવણ મહારથી હતો એના છોકરાની શું શક્તિ હતી કે મને બાણ મારે ગોટો વાળી દે રામચંદ્ર પરમાત્માએ કીધું તારી વાત સાચી છે પણ તને ખબર નથી ખબર છે પણ તારા મગજમાં નથી આ તે કીધું સારું કર્યું નકર તને ખુલાસો ન થાય એ કે 14 વર્ષ આપણે અહીંથી નીકળ્યા જંગલમાં આશ્રમ આવ્યા હતા તો કે હા આશ્રમ તો આવ્યા તો કે એક સબરીનો આશ્રમ આવ્યો તો તને યાદ છે તો કે હા મોટા ભાઈ મને ખાસ યાદ છે પ્રકૃતિ તમારું ભજન કરતી હતી અને મેં એને કીધું કે મોટા ભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે એને આપણી આજ્ઞા સ્વાગતા કરી હતી તો કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી આસો પાલવના તોરણ બાંધ્યા હતા તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા જંગલમાંથી બોર લઈ આવી એ કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને અહીંયા હબાકો આવ્યો લક્ષ્મણને ભાઈ કે 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ તું સુમિત્રાને મૂકીને સીતાને માં કહેતો હોય દશરથને મૂકીને મને બાપ કહેતો ને અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો જો રખડવા આવ્યો હોય તો હું તને ઈ કહું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું તેથી ઘા વાઈ ગયા અને લાકડી પડે એમ પગમાં પડ્યો અને રામચંદ્ર પરમાત્મા બાવડું ચાલી અને કીધું કે તું તેથી બચ્યો ને ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે કે મોટા ભાઈ ઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો ફેંકી દીધા ઈ તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા એની ચાંચમાંથી જે બિયારણ વેરાણું એની સંજીવની ઉગી અને સુસેન નામના વૈદ્ય કીધું કે સંજીવની દ્રોણાચલ પર્વત ઉપરથી લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય બાપુ આ સબરીની ભક્તિનો પ્રતાપ સંતોએ ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવો જો લક્ષ્મણ નો હાલે એક જ ભૂલ કરી ગયો એમાં નો હાલે
આપણે હાલવી. એ તો ભાઈ કહેવાનું અમારા ભાઈ છે, બાકી બધું જેમ છે. અરે બાપુ સબરીની શું ભક્તિ. સબરીનો એક તમને પ્રસંગ કહું. સબરી જો ગુરુ મહારાજ ઉપર બાપુ ભરોસો હોય તો એની વાત છે. એક ભીલની બાઈ, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અનુભવ નહોતો, અને એના ગુરુ મહારાજ માતંગ ઋષિ એને કીધું બેટા એ બે જા, વહેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડીને બાપુ બે 8-10 વર્ષની દીકરી એ બેહી ગઈ અને આખા દી રાહ જોવે, હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હો, 70-80 વર્ષની ઉંમર થઈ અને નેજવા કરે છે. કરે મારા બાપ કેટલી મારી આખી જિંદગી વહી ગઈ, રોજે રોજ રામની રાહ જોઉં છું, હજી નો આવ્યો, હજી નો આવ્યો. નહીં આવે એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં, આવે બાપુ. આવી જો ગાંઠ વળી જાય ને તો જ મળે, એમ નામ રેઠું નથી. અને પછી જયારે રામ અને લક્ષ્મણ બે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ મલક આવ્યો, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, આ તો હુકા પાંદડામાં તમારું નામ બોલાય છે. અને બાપુ સંતોનું મંતવ્ય છે, તમે માનો ન માનો મુબારક, મારે કોઈ મનાવવા નથી, પણ સંતો એવું કહે છે એક જગ્યાએ બે અને 3.5 કરોડ નામના જાપ થાય ને, કોઈ પણ નામ, રામ કૃષ્ણ રામાબીર શિવ કે ઓમ કે જે લેતા હોય, એક જગ્યાએ બેહી 3.5 કરોડ નામના જાપ થાય એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે, દિવાલમાંથી અવાજ આવવા માંડે, હવામાંથી અવાજ આવવા માંડે. એક જગ્યાએ જો 3.5 કરોડ, એક જ હારે નહીં પણ તમે જે જગ્યાએ બેહતા હોય એ જગ્યાએ બે તમે 5-25 જેટલા લેવાય એટલા લીધા કરો. અને જેથી 3.5 કરોડ નામના જાપ થાય અને જો એ અવાજ તમને હામાં ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આ સંતોનું મંતવ્ય છે. ભજન બાપુ છે ને કોઈએ ભાળ્યું જ નથી, ભગવાન કોઈએ ભાળ્યો જ નથી, પણ આમ જેના કામ થઈ ગયા છે ને એમ ભગવાન છે. એ સબરીએ બાપુ 70-80 વર્ષ સુધી રામનું ભજન કર્યું છે. નામ કેટલા થયા છે? લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? અને ત્યારે કહે છે જો સામે ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. એ કે જાતો જોતો અને ત્યાં જઈને બાપુ લક્ષ્મણ જોવા ગયો અને શેષ નાગનો અવતાર ભાઈ ધ્રુજી ગયો. એને એમ તો આહા મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને હરવી હરવી બાપુ આમ નેજવા કરી કરીને જોતી હતી કે રામ કઈ બાજુથી આવશે, મને સંભળાતું નથી, મને નજરે હવે દેખાતું નથી. હું તો પૂછવાનું ભૂલી ગઈ મારા ગુરુને કે શું વાહન લઈને આવશે, કયા રસ્તેથી આવશે, કેવા કપડા પહેર્યા છે, આ તો મને ખબર જ ન, મેં કઈ પૂછ્યું નહીં. અને હળવી હળવી બાપુ ગાતી હતી. શું ગાતી હતી બાપુ? આ એને ગાયું એક ન ગાયું એવું પણ કઈક આવી પીડા હતી એની. સબરી બાપુ રુદન કરતી કરતી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એકલનો મિલી, અમે તારા યોગ કહેવાઈ, હવે કેના અમે આશરે જાય. સબરી કે છે એક માણા હોય એને એકાદો કાન નો હોય કે એકાદી આંખ નો હોય કે એકાદો હાથ નો હોય તો માણા કેવો લાગે? સબરી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક ને કહે છે અમે તો તારું અંગ છે, જો તું નહીં આવ્યું ને તો તું ભૂંડો લાગીશ. એમ બાપુ માલિકો તમારી પીડા હોય ને તો તમને ભેગો થાય. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન એમ નું આવે. એ તો તમારો રોજનો રિયાજ હોવો જોઈએ. કાલા ખેલાય અમે તારા કેવાય ન જો પીએ તારા આઈ જા એ તારી હારે મારે જૂનો નાતો. સબરી કે છે આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. ના તો આપણે કોને નથી અને નો હોય ત્યાં બેઠા હોય. અહીંયા શું મારા લગ્ન છે, રામાપીર બાપુ એક ઈશ્વર છે, આપણે ભગવાન માની છે ને એની ના તો છે ત્યાં આપણે બેઠા છે ને.
પણ તો 24 કલાકમાં કેમ આપણને 1 કલાકે નથી યાદ આવતું? પાછું આવા માંડવા નાખ્યા હોય કે જવું જ પડે જ તે, પણ તો કોઈ નામ તો લેતા નથી. એટલે સબરી કહે છે, તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને, એ ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાજનો બેલી. સીતારામ. આ સાસુ પૈસા નાખે તમને કઈ નથી થતું. આ વાંયથી આવો દો, વાંયથી આવો દો, આ પરસો હોળી ગયો. આમાંથી નથી લઈ જવાના મારે. મધ દરિયામાં એ મારું નામ પડ્યું છે ને થાય છે હાલાકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હેલા જાય છે. મારો નાચ એનો બાપુ ત્રાજવે છે ને એના કાંઠે ભૂગવાના છે. બાકી ઓલો કોરોના આવ્યો હતા, કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ ન બચાયો. હે, પૈસાના ડટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, બચાવી ન હોય ક્યાં કોઈ. એ તો બાપુ જેનો ત્રાજવે છે ને એના જ કાંઠે પૂગવાના છે. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો. અમારા વાણનો એ ખારવું બની તું ઉતાર દે ભગવાન ઠાકર મને, એ ઠાકર મને મેં માઠેલી, તું છો એ કાનો બેલી. અમે તારા છઈ એ આડતિયાને પેલા આપણે વેપારી આપણા માટે ધિરાણ કરતા હતા. આખું વરસ આપણને ઉધારે આપે અને દિવાળી આવે ને ત્યાં આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એનું લેણું દેણું પતે નહીં ત્યાં સુધી બીજો વેપારી આપણને ધીરે નહીં. આ બધા વડીલો બેઠા એને ખબર હોય, કારણ કે અત્યારના લઈને દેતા જ નથી, ઉધારે કોણ આપે? વડીલોને ખબર હોય, પેલા જૂના સમયની વાત. આ મને યાદ છે, મને ખાસ ખબર છે. તમારે ખેતીમાં બળદીઓ મરી ગયો ને વેપારીને એમ કોઈ પૈસા છે ને બળદીઓ વાવને ટેન્શન, બળદીઓ મરી ગયો ને પૈસા જોઈએ, વેપારી આપે. બિયારણ લેવું હોય તો આપે, એ સિવાયનું તમારું હટાણું આપે. પણ દિવાળી આવે એટલે જેટલું થાય એટલું બાપુ એને દેવું પડે. એ કોઈ દી ખેડૂના પેટમાં પાપ નહોતું, વેપારીના પેટમાં પાપ નહોતું. અત્યારે એક કઈ શોખો નથી. અત્યારે વાણીએ નથી તીરતા, ખેડૂત નથી તીરતા. અત્યારે ઓલા કપાસ ઓકે ને પછી કે પેલા પૈસા આમ જોતા હોય તો ખટારો સેલ ન મારતા. આપણે એમ થાય કે 5 લાખનો ખટારો કર્યો, પણ આબરૂ જોવાય નહીં. એ કે પૈસા આપ્યા, એ કે પણ હું તમને કાલ મોકલે કે ના, ખટારો ભલે પીડ્યો હોય, પૈસા આપ્યા પેલા ન જતા. અત્યારે જોવા ખરા આબરૂ જો મળે નહીં, મોટી મોટી વાતો કરે. તેથી બાપુ કઈ ખાવા જાન નહોતું, પણ એ વાણીઓ એમ કે હું બેઠો છું બાપુ, મોજ કરો, દિવાળી સુધી તમને દિવાળી ભેગો હું કરી દઉં. દુકાળ પડ્યો હોય તોય ઈ તમને મને જીવાડતા હતા. આ બાપુ નાતો હતો. ઈ જે અંતરના સોખા હતા ને એટલે બાપુ બધું ગાડું વ્યવસ્થિત હાલતું હતું. અત્યારે લઈને કોઈનું ન દે શું કરે, તારો વૈશ્વા ન કરીએ, બીજું શું કરીએ? તારા વાટું તારી ઉપેટ કાઢી છે, આમાં બીજો તમે કઈ ગુનો કર્યો નથી. હું કોક ના કટવી દેતો તો એના બદલે મારા બૂસ માર્યા. બોલો, હવે આપણે એ કરી નથી, મારા દીકરા મારા બૂસ માર્યા. આપણે જોકે હું વ્યાજ નો ધંધો નથી કરતો, કોઈ વેમ નો કે પાછી ક્યાં વ્યાજ ભાઈ, હું તો ના પાડું છું વ્યાજ નો ધંધો ન કરતા. કારણ કે આ બે ચાર અમારે કરે છે, હક જ નથી. હા, વ્યાજ જે કરતા હોય કરજો, પણ મને એમ છે કે કરાય નહીં. કારણ કે વ્યાજ ના આવે એ જાજાથી એમના દવાખાને જાય. એટલે મને અને વ્યાજમાં માણસ ચારે લે, ટાંટિયા નો આમતા હોય તારે લે, અને હારો માણા હોય ને સગવડ વાળો હોય ને ઈ વ્યાજમાં લે, ઈ તમારા પાસા આવે. ઈ પાસા નો આપે હોય ને ઓલા ટાંટિયા નો આમતા હોય એને લીધા હોય.
એટલે બાપુ થાય તો 200-500 ની 1000 ની 5000 ની મદદ કરજો અને હારો માણા હોય. જો કે મને એક બાપુએ કીધું, હું અમુક સાધુની વાત માનું. મને કે બાપુ તમને એક વાત કરું. મેં શું? મને કે તમે પૈસા કોઈ ન આપો. પણ મેં કીધું બાપુ હવે એવું કઈ. મને કે એ તમારી મરજી, પણ હું તમને ના પાડું પૈસા નો આપતા, અને આપશો ને તો પાછા નહીં આપે. એટલે મેં કીધું સારું એવું થોડું હોય, બધા એવા હોય. એ બાપુ એ તો તમારે અખતરો કરો કરજો. હવે આવી આપણને જરાક જાણ થાય પછી તો આપણે કદાચ કોકને આપી તો એ આપણે કેટલી મહેનત કરી, કેટલો માણાને આમ કશા પછી જ આપી ને કે આ માણામાં કઈ ફેર ન પડે. ભલે બાપુએ કીધું, પણ તમે સાચું નહીં માનો. આ રામાપીરની સાક્ષીએ કહું છું, 7 જણાને આપ્યા છે ને હાથે બૂસ માર્યા. અને તમને વિશ્વ આ નામ ન લેવાય, મારે આ લાઈવ હાલે છે. તમે મને સવારે ભેગા થાવ ને હું તમને નામ, સરનામું, ફોન નંબર ને ગામ ને બધું આપું. તમારે અહીંયા જઈને જાવ પૂછજો હાથે હાથ. હું એ સલામ સાધુને સલામ કરું છું. વાહ બાપુ, મારા પૈસા આવવા હોય તો આવે, પણ મને એમ થાય કે હજી આવા સાધુ જીવે છે દુનિયામાં, ત્યાં સુધી કોઈ દુકાળ ન પડે. રામ ભલે મારા પૈસાની મને ચિંતા નથી, પણ બાપુ જો આવી એક સંતની બાપુ ટકોર લાગી જાય, જો જીવનમાં ઉતરી જાય ને, જિંદગીનો બેડો પાર થઈ જાય. નકર બાપુ હાથે હાથ બાપુ મેં આમ ટપોરા કરીને આપ્યા હતા. હાથે હાથ, અને પાછા મોડો જવાબ નથી આપતા. જયારે ઘરે બાપુ 2 દી રહ્યો, લઈ ગયા 15 દી ના વાયદે, અને હજી મને 2 દી કરે છે. 2-3 ના 11 વર્ષ થયા. હવે 2 દી કઈ હારે ઉગવાના નથી, મારા પૈસા આપવાના નથી. 2 દી હારે ઉગે નહીં, કે 2 દી નું જ કીધું તું. એટલે આ દુનિયા બાપુ ઉગાય એવું નથી. પણ કહેવાનો મતલબ કે જો તમને એવું લાગે કે નહીં આવે, એવા ભાવથી દો ને તો કદાચ મારો નાથ ઓલા સદબુદ્ધિ આપે ને આવી જાય. બાકી આવશે જેવું બહુ વિચારવું નહીં, અને કાં દેવા નહીં, ડખા ઉભા થાય. પછી 5000 આપ્યા ને પછી ઝઘડો કરીને કાં દવાખાને જાય ને કાં પોલીસ ખાતામાં જાય ને પછી 50,000 માં હું એના કરતા 5 નું મીંડું વાળી દેવું સારું. એટલે સબરી બાપુ છેલ્લે કહે છે કે વેપારી આવું પેલા ધિરાણ કરતા હતી, બાપુ એનો દાખલો આપે છે. અમે તારા થઈ એ આડતિયાને શેઠ તું ચોસાવકા, તારું લેણું છે ત્યાં લગી, બીજો ધીર છે નહીં તાલવાર. ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી, તું છો એક વેલી. આટલી વાત સાંભળીને બાપુ લક્ષ્મણે હળી કાઢ્યો. રામચંદ્ર પરમાત્મા પાસે જઈને કહે છે કે એ બાપા, મારા બાપ ધોડો નકર ડોશીનો જીવ વિયો જાય. રામચંદ્ર પરમાત્મા આવ્યા ને, પાણી લેવાનું ભૂલી ગઈ બાપુ. આંખોના આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. કેટલો એનો ભાવ હશે, કેટલો એનો પ્રેમ હશે. અને એટલી હરખમાં હતી, અને હરખ એને રામ આવ્યા એનો તો હતો, પણ મારા ગુરુ બોલ્યા એ આજ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એની કહું તૂટતી હતી. બાપ વાહ મારા ગુરુ, વાહ મારા ગુરુ. મારા ગુરુ બોલ્યા એ આજ સાચું પડ્યું. બાપુ આનું નામ ભજન છે. અને દીકરીઓએ બાપુ મેં હમણાં વાત કરી હતી ને એમ, જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. દીકરીઓ ભાઈઓએ કઈક કર્યું હોય તો કહો, તો મારા જે કહેવા થાય. કઈક કર્યું હોય તો કહો. બેનો તો બાપુ જો તમે જેટલા સફળ પુરુષો છે ને એમાં એક દીકરીઓનો હાથ છે. તારામતી ન હોત ને તો હરિચંદ્ર નો કોઈ ઓળખત નહીં. સગાળ સાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે. વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ ન ઓળખે. સવારામ બાપા ને સભુમાં ન હોત તો કોઈ ન ઓળખે. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે. એક સફળ પુરુષ ની વાયા બાપુ એક ભગવતીઓનો હાથ છે. અમે આ મોટી કરીએ ઘરે અમારું બૈરું કપાતર હોય તો કહીએ કે તમને ડે વાતો કરીએ. અમારે એક છે અહીંયા કલાકાર, એક મારો ભાઈ છે, એ ભજન ગાતો હતો ને, એના વહુ માલ પાવીને બેઠા છે, ખબર નહીં હોય. વાડીમાં કઈક ઢોરા પડી ગયા છે, અને આ સોંટ્યો તો ઈ નાડ કરતા ને એમાં બેન આવ્યો. એ કે ઈકારાનો દીકરો થામા ઓલી વાડીમાં ભેળ પડી છે, ત્યાં જાને આમાં તારું કઈ નહીં વળે. બાપુ આટલા માણા હોય છે, મારું બૈરું એમ કે મારે ક્યાં જવું? આને જીવન નો કહેવાય રામ.
તમે અહીં અમને હાથની હથેળીમાં રાખો અને તમે એની પર મારા ગામ કરી આવ્યા હોય અને હું એમ કહું કે હાલો હાલો ચા પાણી પીવા, રોટલા ખાધા સિવાય ન જવાય, અને હું ડેલામાં લઈ જાઉં તમને અને રવોડામાંથી હાણેસો લોટા મંડે ઉડવા, ચિંપા જવું મારે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, બે માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. અને હું તો બેનોને ખાસ કહું કે તમે જો સંસ્કારનું સિંચન કરશો તો જ હારા દીકરા થાય. હા, બાકી વાતો કરી હારા દીકરા નહીં થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા હોતલ હોય. હારી મા વગર કોઈ દી હારા દીકરા નો થઈ શકે. માને ખુમારી હોવી જોઈએ. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણના ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા ગ્રંથોનો, આપણા શાસ્ત્રનો તમારે પાવર જોવો હોય તો. બાકી પાણી પૂરીયું ખાય તે પરજામ કઈ ન વળે. એમાં વહુ હારો ભેગા સોણાતા હોય બોલો શહેરમાં, શું એમાં દીકરા થાય? પછી કે ભગવાન હારો એક દીકરો દે, શું અહીંયા ગોદામ છે દીકરાની તમને આપી દે? માનું બાપુ સિંચન હોય ને. છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ ઉદરમાં જીવો હતો ને, તેથી માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું. માય કાંગળું સંતાન કોઈ દી મારું ન થાય. રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ, તો એવા સંતાન થાય. જ્યાં ધર્મ ધ્રુજો માં ધારે એવા દીકરા કરી શકે. ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવું શું કામ બને? પણ ફેશન 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 બાપુ આડો આંખ વાળી. હું તો એમ કહું પહેરો ઓઢો વાપરો, પણ ડુંગળીના ફોતરા જેવા લુગડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? મારી વાતો બાપુ કડવી લાગશે પણ માફ કરજો. દેહના પ્રદર્શન ન હોય મારી માવડીયું. દેહ તમે એમ માનો છો? રામાયણનો એક દાખલો આપું તમને. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું, બધાને ખબર છે ને? તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. એક દ્રષ્ટિ જો રાવણ માથે પડે ને તો આ દુનિયામાં એની રાખ ન પડે, ઈ દીકરી હતી. પણ એને આ આજની દીકરીઓ માટે બાપુ કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું હરણ જ થાય. કોઈને પાવર હોય ખોટી વાત છે. અને લક્ષ્મણ રેખા ટપી ગયા પછી બાપુ છે ને રોયે પાર નો આવે ને કાંઈ મેળ ન પડે. રામચંદ્ર પરમાત્મા કે ઓલું હોનાનું હણિયું મારવા ગયા, હોનાના હણિયા હોય. અત્યારે આવ્યું હોય તો અત્યારે આપણે ન માની, આપણે કહે ને કે ભાઈ હોનાના હણિયા જ નહીં હતા હોય. તાર રામને નહીં ખબર પડી હોય? હણિયું આવ્યું ને સીતાજીએ કીધું કે આને મારી આવો, આને લઈ આવો. તો સાચું ખોટું રામને નહીં ખબર પડી. પણ રામાયણ ઈ કે છે કે મોહની વાંહે જે હળિયું કાઢે ને એનું વાંહે પતન જ થાય. મોહ વાંહે બહુ દોડવાની જરૂર નથી. રામ યા નો ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ બતાવે છે. રામાયણ તો રામાયણ કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવી માં હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય તો કે રામાયણમાં જોવો. રળેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બે સામે પડ્યા છે.